શનિવારે રાત્રિના સમયે થરાદ પંથકમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ગાયત્રી મંદિર પાસે આવેલી વાલ્મીકી સમાજની સ્મશાન ભૂમિની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે અને તેની સાથે જ યુજીવીસીએલની ડીપી અને થાંભલાઓ પણ તૂટી પડ્યા છે. આ ઘટનામાં યુજીવીસીએલને 40,000 રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું છે. વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે રોડ પરથી પાણી સ્મશાન ભૂમિની દિવાલમાં ઘૂસી ગયું હતું, જેના દબાણને કારણે દિવાલ ધસી પડી હતી. દિવાલ પડવાની સાથે જ બાજુમાં ઊભી રહેલી યુજીવીસીએલની ડીપી અને ટ્રાન્સફોર્મરના થાંભલા પણ નીચે પટકાયા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ રહી હતી, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. યુજીવીસીએલના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નવી ડીપી નાખવાની અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદભાગ્યે આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી કોઈ મોટી દુર્ઘટના થતી ટળી હતી, કારણ કે દિવાલ અને ટ્રાન્સફોર્મર પડ્યા ત્યારે આસપાસ કોઈ અવરજવર નહોતી. તેમ છતાં આ ઘટનાએ ચોમાસા પહેલાં જ માળખાકીય સુવિધાઓની જાળવણી પર ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.